હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનોમાં પરમાણુ, અણુ અને આયન વિશે વાત કરી હતી। તો આ ચેપ્ટરને આપણે આગળ આજે જોઈશું। તો ચેપ્ટરની શરૂઆત કરીએ તો અહીંયા આપણે ગઈકાલે વાત કરી હતી અણુ, પરમાણુ, આયનની। હવે આપણે કાર્બન તરફ આગળ વધીએ। તો પહેલા તો આપણે સમજીએ કે કાર્બન શું છે। તો કાર્બન એ એક તત્વ છે, બરાબર। આપણે જે બી બધી વસ્તુઓ યુઝ કરીએ છીએ તો મોટા ભાગની વસ્તુઓ એ બધી કાર્બનમાંથી બનેલી છે। તમે સમજો કે ધારો કે આપણા જે વ્હીકલ્સ તમે યુઝ કરો છો, ગાડી, બાઇક, સ્કૂટર, એક્ટિવા, વોટએવર, તો એ બધા જે વ્હીકલ્સ છે એના જે ટાયર છે, તો તમે ટાયરનો કલર કેવો જુઓ? બ્લેક જુઓ। કેમ કે એ ટાયર ઉપર કાર્બનનું કોટિંગ કરેલું હોય। તો એનો શું થયો કે કાર્બન એક એવો ઘટક છે કે જે તમે લગભગ બધી જ જગ્યાએ આપણને ઓલમોસ્ટ આપણા રોજિંદા જીવનમાં આપણે યુઝ કરીએ છીએ, બરાબર। તો અહીંયા ખાસ બેટા આજે આપણે કાર્બનથી શરૂઆત કરીએ। ચલો, તો કાર્બન પહેલા સમજ। તો કાર્બન શું છે? તો પહેલું લખ્યું, કાર્બન એક તત્વ છે। કાર્બનને શેના વડે દર્શાવે? તો કાર્બનની સંજ્ઞા કેપિટલ સી છે। શું છે બેટા? કેપિટલ સી। હવે વાત કરીએ કાર્બનનો પરમાણુ ક્રમાંક। તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે બેટા? 12 છે। હવે ખાસ જોજો, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, કાર્બનનું પરમાણ્વીય દળ 12। હવે તમને એવો વિચાર આવશે કે સર આ પરમાણુ ક્રમાંક એટલે શું અને પરમાણ્વીય દળ એટલે શું? તો ગઈકાલે આપણે વાત કરી હતી કે કોઈ પણ પરમાણુ હોય એ 3 ઘટકોનો બનેલો હોય। કયા 3 ઘટકોનો બેટા? જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં સમજ્યા હતા। કયા 3 ઘટકો? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન। ચલો હવે સમજો। હવે આપણે ગઈકાલે મતલબ આગળના વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી હતી કે પ્રોટોન એ ક્યાં હોય? કેન્દ્રમાં। ઇલેક્ટ્રોન એ ક્યાં હોય? ઇલેક્ટ્રોન ક્યાં હોય? બહારની બાજુ, મતલબ આઉટર સાઈડમાં, કક્ષામાં। તો અહીંયા પરમાણુ ક્રમાંક શું છે? તો પરમાણુ ક્રમાંક એટલે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા। જેટલી પ્રોટોનની સંખ્યા હશે એ જ એ પરમાણુનો શું કહેવાય છે? પરમાણુ ક્રમાંક। તો અહીંયા આપણે લખીએ કે પરમાણુ ક્રમાંક એટલે શું? તો પરમાણુ ક્રમાંક, તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે પરમાણુનો પરમાણુ ક્રમાંક કહે છે। તો તમને એમ નહીં થાય કે સર ઇલેક્ટ્રોન ના બેટા, કેમ? જુઓ, જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન, બરાબર। પણ ન્યુટ્રોનમાં એવું ના હોય બેટા, ન્યુટ્રોન વધઘટ હોઈ શકે, પણ જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન। તો અહીંયા એવું પણ લખાય કે પરમાણુમાં જેટલા પ્રોટોન હોય તેટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન
પણ હોય છે, એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન પણ હોય છે. મતલબ જેટલા જ પ્રોટોન હોય એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન. હવે આગળ જોજો બેટા, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. હવે વાત રહી પરમાણ્વીય દળ. તો પરમાણ્વીય દળ કોને કહેવાય? તો તમે સમજો કે વચ્ચેના ભાગમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો. ધારો કે સમજો કે કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે બેટા? 12. તો પ્રોટોન કેટલા છે? 6. કેમ કે પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. તો ન્યુટ્રોન પણ કેટલા હશે? 6. એટલે આનું પરમાણ્વીય દળ કેટલું થયું? 12. તો એનો અર્થ શું થયો? કે પરમાણુમાં રહેલા પરમાણ્વીય દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને દર્શાવે છે. સંખ્યાના સરવાળાને, નહીં કે સંખ્યા. આ ધ્યાન રાખજો બેટા. તો અહીંયા લખીએ પરમાણ્વીય દળ, પરમાણ્વીય દળ. ચલો, તો પરમાણ્વીય દળ એ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા દર્શાવે, સંખ્યાના સરવાળા, સોરી બેટા, સંખ્યાના સરવાળાને દર્શાવે છે. ચાલો હવે ખાસ જોજો. તો કાર્બન શું છે? તો કાર્બન એક તત્વ છે. કાર્બનની સંખ્યા શું છે? કેપિટલ સી. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. કાર્બનનું પરમાણ્વીય દળ 12. દરેક પરમાણુ કેટલા ઘટકોનો બનેલો? 3. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. ચલો, તો પરમાણુ ક્રમાંક એ શું દર્શાવે? તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે પરમાણુનો પરમાણુ ક્રમાંક કહે છે. પરમાણુમાં જેટલા પ્રોટોન હોય તેટલી જ સંખ્યામાં શું હોય બેટા? ઇલેક્ટ્રોન પણ હોય. એ જ રીતે પરમાણ્વીય દળ શું દર્શાવે? તો પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના બંનેની સંખ્યાના સરવાળાને દર્શાવે છે. તો હવે આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કાર્બનમાં કેટલા પ્રોટોન હોય, કેટલા ન્યુટ્રોન હોય અને કેટલા ઇલેક્ટ્રોન હોય. તો જુઓ બેટા, ખાસ સમજો. ચલો જોઈએ. તો કાર્બનની અંદર પરમાણ્વીય ક્રમાંક કેટલો બેટા? પરમાણુ ક્રમાંક 6. તો પ્રોટોન પણ કેટલા થઈ ગયા? 6. તો કાર્બનની અંદર પ્રોટોન કેટલા હશે? 6 હશે. ચલો, ઇલેક્ટ્રોન. તો જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય બેટા? ઇલેક્ટ્રોન હોય. અને જેટલા પરમાણ્વીય દળ કેટલું છે? 12. બરાબર. તો આપણે ન્યુટ્રોન શોધવા હોય તો આપણે 12 માંથી પ્રોટોન બાદ કરી દઈએ તો આપણને શું મળશે? ન્યુટ્રોન. તો ધારો કે સમજો કે પરમાણ્વીય દળ કેટલું છે? 12 અને પ્રોટોન કેટલા છે? 6. તો 12 માંથી આપણે બેટા 6 બાદ કરી દઈએ તો તમને ન્યુટ્રોન કેટલા મળ્યા? 6 મળ્યા. તેનો મતલબ કે કાર્બનમાં ન્યુટ્રોન પણ કેટલા હશે? 6. તો આ વાત કરી આપણે કાર્બન, કે ભાઈ કાર્બનની તત્વ છે, સંજ્ઞા સી છે, કાર્બન પર 6 છે, પરમાણુ દળ 12 છે, પ્રોટોન 6 છે, ઇલેક્ટ્રોન 6 છે ને ન્યુટ્રોન 6 છે. હવે વાત કરીએ કે કાર્બન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય. તમે સમજો બેટા કે તમે ધારો કે ઘરની અંદર રહેતા હો, બરાબર, તો એવું હોય કે બધા પોતાની મન ફાવે એમ સૂઈ જાય, મન ફાવે એમ ગમે ત્યાં બેસી જાય કે આમ કે તેમ બધું વોટેવર. મતલબ આપણે સમજો કે આપણે આપણા ઘરમાં રહીએ તો પણ આપણે સોફા ઉપર બેસીએ, ક્યાં તો કોઈ બેડ ઉપર બેસીએ, ક્યાં તો બેડ ઉપર સૂઈ જઈએ. મન ફાવે એવું થયું કે ઈચ્છા થઈને ધાબા પાડી પર સૂઈ ગયા, એવું થયું કશું ના. કેમ કે આપણે આપણા ઘરમાં રહીએ તો આપણી ઉઠવાની, બેસવાની બધી જ એક ચોક્કસ જગ્યા હોય. એ જ રીતે જ્યારે કોઈ પણ પરમાણુ હોય તો એની અંદર ઇલેક્ટ્રોન ભરાય, પણ ઇલેક્ટ્રોન ભરાવાની એક ચોક્કસ પદ્ધતિ હોય. હવે કેવી રીતે હોય જોઈએ બેટા આપણે આગળ. ચલો ખાસ ધ્યાન દીધું. શરૂઆત કરીએ
કાર્બનની ઇલેક્ટ્રોન રચના. હવે સમજો બેટા, ખાસ બહુ મોસ્ટ વસ્તુ છે આ. હા, ચલો, કાર્બનની ઇલેક્ટ્રોન રચના. ધારો કે સમજો કે પહેલા આપણે લખીએ તો કાર્બન પરમાણુ ક્રમાંક કેટલો? 6. ઇલેક્ટ્રોન પણ કેટલા? 6. બરાબર. હવે ગોઠવણી કરતા પહેલા હું તમને પહેલા એક બતાવી દઉં, એક્ઝામ્પલ આપી કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે. બરાબર. ચલો, આ ધારો કે આપણે એક પરમાણુ ડ્રો કરીએ અહીંયા પહેલા, જેથી તમે સારી રીતે સમજાઈ શકો. જોવા બેટા, મારું સર્કલ થોડું બરાબર નહીં આવતું, પણ સમજી લે. ચલો, હવે અહીંયા ખાસ બેટા ધ્યાનથી જોજો. આપણે શીખ્યા કે કેન્દ્રની અંદર વચ્ચે શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. બહારની સાઈડ શું હોય? ઇલેક્ટ્રોન. હવે સમજો કે આ જે મેં 4 લાઈન દોરી, આ લાઈન, પછી આ લાઈન, આ લાઈન અને આ લાઈન, આને આપણે શું કહેતા હતા? કક્ષા. ગયા વિડિયો લેક્ચરમાં આપણે જોયું. ના જોયો તો બેટા વિડિયો જોઈ લેજો, જેથી તમને અણુ, પરમાણુ, આયન બધું શું છે એ વર્ડ્સ તમારી સામે આવે તો તમે એને સારી રીતે સમજી શકો. ચલો, કક્ષા કહેતા હતા. હવે દરેક કક્ષાની બેટા એક કેપેસિટી હોય. તમે સમજો કે એક સોસાયટી હોય. હું એમ કહું, ધારો કે હું X નામની સોસાયટીમાં રહું છું. બરાબર. તો હું કઈ સોસાયટીમાં વચ્ચે થોડો રહેતો. ઘર હોય ને મારું, એમાં સોસાયટીમાં ગલી હોય, ગલીમાં ઘર હોય, અથવા અલગ અલગ સેક્શન પાડેલા હોય. હું એમ કહું હું સોસાયટીમાં રહું એટલે હું મેદાનમાં રહેતો, એવું હોય બેટા? ના હોય. તો અહીંયા પણ ઇલેક્ટ્રોન રે કક્ષામાં, પણ કક્ષામાં બી એમની જોડે રહેવા માટે કક્ષક હોય. કઈ કઈ કક્ષક હોય? જોજો બેટા, મુખ્ય 4 કક્ષકો છે. મુખ્ય 4 કક્ષકો છે જે તમારે ભણવામાં આવશે. S, P, D અને F. S, P, D એટલે કે પેલું પાવર રેન્જર્સ નહીં બેટા, આ તો કક્ષકની વાત છે જેમાં ઇલેક્ટ્રોન ભરાશે. જોઈએ ખાસ. પહેલા આપણે કક્ષકની કેપેસિટીની વાત કરી લઈએ. S કક્ષક ની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2. P કક્ષક ની અંદર 6, D કક્ષક ની અંદર 10 અને F કક્ષક ની અંદર 14. આ દરેક કક્ષકની કેપેસિટી છે બેટા. S કક્ષક ની અંદર 2 ઇલેક્ટ્રોન, P કક્ષક ની અંદર 6 ઇલેક્ટ્રોન, D કક્ષક ની અંદર 10 અને F કક્ષક ની અંદર 14 ઇલેક્ટ્રોન. જોઈએ તો આ જે પહેલી કક્ષક છે, હવે તમને એમ વિચારાવ કે સર આ 4 કક્ષક છે, 4 કક્ષામાં હશે? તો ના. સાંભળજો બેટા, ખાસ ધ્યાનથી જોજો. પહેલી જે કક્ષક છે એને હું નામ આપી દઉં K, આને નામ આપું L, આને નામ આપું M અને આને નામ આપું N. પહેલી જે કક્ષક છે એનું એમાં હોય S કક્ષક પહેલી કક્ષામાં, મતલબ K કક્ષામાં. L કક્ષામાં જે છે એમાં હોય S અને P. M છે એમાં S, P અને D અને N છે એમાં S, P, D અને F. હવે અહીંયા ખાસ સમજો. જો પહેલી કક્ષા એની અંદર કક્ષક, તો કઈ કક્ષક છે? S. બીજીમાં S અને P, ત્રીજીમાં S, P અને D, ચોથીમાં S, P, D અને મતલબ 4 કક્ષક છે. બરાબર. હવે સમજો આપણે શું કીધું કે S કક્ષક હોય એની કેટલી હોય? 2 ઇલેક્ટ્રોનની કેપેસિટી. તો અહીંયા મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે? 2. અહીંયા કેટલા? તો 2 અને P ની કેટલી? 6. તો મેક્સિમમ કેટલા થઈ ગયા બેટા? અહીંયા 8. અહીંયા S માં 2, P માં 6 અને અહીંયા કેટલા? 10. તો ઓલ ઓવર અહીંયા કેટલા થઈ ગયા? 18. અહીંયા F ની અંદર કેટલા બેટા? 14. અહીંયા કેટલા? 10. અહીંયા કેટલા? બોલો બેટા 6. અહીંયા કેટલા? 2. તો ચલો આના મેક્સિમમ કેટલા થઈ ગયા? 32.
તો એનો અર્થ શું થયો કે s sp spd spdf તો પહેલી કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષકમાં 8, ત્રીજી કક્ષકમાં 18 અને ચોથી કક્ષકમાં 32. મતલબ જેટલો પરમાણુ ક્રમાંક વધારે એટલો પ્રોટોનની સંખ્યા પણ વધારે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધારે, એ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી છે. બરાબર. અહીંયા આપણે કોની વાત કરવાની છે આજે? કાર્બનની ઇલેક્ટ્રોન રચના. તો ખાસ ધ્યાનથી જોજો બેટા. હવે આપણે કાર્બનની કરીએ. ચલો સેમ આ જ રીતે ચલો કાર્બનની દોરી. પહેલા આપણે ખાલી પરમાણુ દોરી દઈએ. હું ખાલી 2 જ કક્ષા દોરીશ કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી 6 છે. ચલો વચ્ચેના ભાગમાં શું હશે? કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન, બહારની સાઈડ ઇલેક્ટ્રોન હશે. ચલો બેટા હવે ખાસ સમજો. અહીંયા આ કક્ષાની અંદર કઈ કક્ષક હશે? s. આ કક્ષાની અંદર s અને p. ચલો હવે અહીંયા આપણી જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. તો 6 ઇલેક્ટ્રોન માંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા ભરાઈ ગયા પહેલી કક્ષકમાં. બરાબર. ચલો બીજા 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષકમાં અહીંયા ભરાઈ ગયા. હવે 2 ને 2 કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 4. તો હવે કેટલા બાકી રહ્યા બેટા? 2 જ ઇલેક્ટ્રોન બાકી રહ્યા. તો ચલો બીજા 2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા? p કક્ષકમાં ગયા. તો એનો અર્થ શું થયો કે 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં અને 4 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં. તો મારે લખવું હોય તો હું આ રીતે લખી શકું ઇલેક્ટ્રોન રચના 2 અને 4. તો 2 એટલે પ્રથમ કક્ષા અને બીજી 4 એટલે દ્વિતીય કક્ષા. ખ્યાલ આવે બેટા? આ કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 4. કેવી રીતે કરી જુઓ આપણે. મુખ્ય કક્ષાઓ આપણી જોડે કેટલી? 4 s p d અને f. ચલો પણ કક્ષાઓ કેટલી? તો 2 છે. પહેલી કક્ષામાં s હોય, બીજી કક્ષામાં s અને p હોય. ચલો તો s ની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનની? 2 ઇલેક્ટ્રોનની. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન સમાયા? 2. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન સમાયા? 2 અને બીજા 2 p કક્ષકમાં એટલે ટોટલ 4. તો 4 ને 2 6. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 2 અને 4. ખ્યાલ આવ્યો બેટા? એક વખત લખવું હોય તો બેટા સ્ક્રીનશોટ લઈ લો. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આગળનું આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.